હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11મો વાતાવરણની સજીવો પર અસર. ગયા લેક્ચરની અંદર આપણે હવામાન, આબોહવા અને તાપમાન વિશેની વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે વાતાવરણનું દબાણ અને પવનોના પ્રકારો છે તે સમજવાનો પ્રયાસ કરીશું. લેક્ચર ચાલુ કરીએ તે પહેલાં અત્યાર સુધી જે કંઈ ભણી ગયા છે તેનું એક શોર્ટ રિવિઝન છે તે કરી અને લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ. તો વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે તે આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે પૃથ્વી જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી. આ ગોળો જેમ જેમ ઠંડો પડવા લાગ્યો તેમ તેમ તેમાંથી ઘન પદાર્થો છૂટા પડ્યા, જે મૃદાવરણ તરીકે અસ્તિત્વમાં આવ્યા. પ્રવાહી પદાર્થો છૂટા પડ્યા, તે જલાવરણ તરીકે અસ્તિત્વમાં આવ્યા. અને વાયુ સ્વરૂપે પદાર્થો છૂટા પડ્યા, તે વાતાવરણ તરીકે અસ્તિત્વમાં આવ્યા. અને આ પ્રકારે વાતાવરણનું નિર્માણ છે તે થયેલું છે. ત્યારબાદ આપણે વાતાવરણ વિશે જોયું હતું કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ રહેલા છે. ત્યાર પછી વાતાવરણની સ્તરરચના, જેમાં આપણે 4 આવરણો જોયા હતા: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. જેમાં ક્ષોભાવરણ છે તેની અંદર આપણે વસવાટ કરીએ છીએ, તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિમી સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં, આશરે 12 કિમી અને ધ્રુવો પર આશરે 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે, એટલે કે જુદી જુદી ઋતુઓમાં આ ક્ષોભાવરણ છે તે 8 કિલોમીટરમાંથી 9 કિલોમીટર, 10 કિલોમીટર તેમ જોવા મળતું હોય છે. ક્ષોભાવરણની અંદર વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણની અંદર અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. અને ક્ષોભ સીમા પૂરી થાય ત્યાર પછી સમતાપ આવરણ શરૂ થાય છે. સમતાપ આવરણની અંદર વાતાવરણ છે તે કેવું રહે છે? સમાન રહે છે. વાતાવરણમાં ઘટાડો છે તે થતો નથી. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે, વધુ પ્રમાણ જોવા મળે છે, જે સૂર્યના ગરમ પારજાંબલી કિરણો છે તેનું શોષણ કરે છે. સમતાપ આવરણ પછીનું આવરણ હતું મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમી સુધીની ઊંચાઈમાં વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. ઉષ્માવરણ, મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂર્ણ થાય ત્યાં સુધી તે વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: અયન આવરણ અને બાહ્ય આવરણ. અયન આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. અયન આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે. ત્યાર પછી આપણે જોયું હતું હવામાન. હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે.
હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે, તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાનમાં શક્ય છે અને આમાં પણ ફેરફાર શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે. તેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. હવામાન પછી જોયું તો આપણે આબોહવા. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 વર્ષથી કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું પ્રમાણ, દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. ત્યાર પછી જોયું હતું તાપમાન. હવામાં રહેલા ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણમાં તાપમાન દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તીય ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે. વાતાવરણનું દબાણ. આજે આપણે જે જોવાનું છે તે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. જે પૃથ્વીની આસપાસ હવાનું સ્તર હોય છે, આ સ્તર કેવું હોય છે? વજનદાર હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. કે હવાનું જે વિશાળ સ્તર છે, જે હવાને આપણે જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ, આ હવાનું સ્તર છે તેનું દબાણ છે તે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. કે હવાના સ્તર દ્વારા જે દબાણ લાગે છે, આ દબાણને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. જેમ જેમ તાપમાનમાં આપણે ઊંચાઈ તરફ જતા જઈએ છીએ તેમ તેમ વાતાવરણનું દબાણ છે તે વધતું જતું હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાનમાં દબાણ ઘટે છે. સમુદ્ર સપાટી પર દબાણ વધારે હોય છે. શું કામ? કારણ કે સમુદ્ર સપાટી પર હવા છે તે આપણા સુધી જે પહોંચે છે તે કેવી હોય છે? વિના અવરોધે સમુદ્ર પરથી સીધી હવા છે તે આપણા સુધી પહોંચતી હોય છે અને તેના લીધે ત્યાં હવાનું દબાણ વધારે હોય છે. એટલા માટે જ આપણે જ્યારે દરિયા કિનારે તમે જતા હો તો દરિયા કિનારે છે તે ખૂબ જ પવન છે તે આપણે અનુભવતા હોઈએ છીએ. શું કામ? કારણ કે ત્યાં હવા છે તે વિના અવરોધે વ્યક્તિ સુધી એટલે કે આપણા સુધી છે તે પહોંચતી હોય છે અને તેના લીધે ત્યાં હવાનું દબાણ વધારે રહે છે. જેમ જેમ ઊંચાઈ તરફ જતા જઈએ છીએ તેમ આપણે આગળ પણ શોભાવરણની અંદર પણ જોયું કે જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તેમ તેમ હવાનું પ્રમાણ ઘટતું જાય છે અને હવાનું પ્રમાણ ઘટે એટલે વાતાવરણમાં દબાણ છે તેનું પ્રમાણ પણ શું થાય છે? ઘટવા લાગે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને પૃથ્વી તરફ ગતિ કરે છે. કે વધારે તાપમાનવાળા પ્રદેશોની અંદર વાયુઓ છે તે ગરમ થઈને પૃથ્વી તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તે માટે ત્યાં ભારે દબાણ હોય છે. ઓછા તાપમાનવાળો પ્રદેશ હોય છે ત્યાં
વાતાવરણ ઠંડુ હોય છે. જો જેમ જેમ વાતાવરણ ગરમ હોય ને તેમ તેમ હવાનું દબાણ ઘટી જાય છે, પરંતુ જ્યાં વાતાવરણ ઠંડુ હોય છે ત્યાં વાયુઓનું પ્રમાણ છે તે દબાણ, હવાનું દબાણ ઘટે છે, ત્યાં દબાણ ભારે હોય છે. એટલે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં દબાણ ભારે હોય છે. આમ વાતાવરણ છે તે ટૂંકમાં કહીએ તો વાતાવરણનું દબાણ એટલે હવાનું દબાણ. સમુદ્ર સપાટી તરફ હવાનું દબાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ છે તે ગરમ થાય છે, તેના લીધે હલકું થઈ જતું હોય છે ને ત્યાં દબાણનું પ્રમાણ ઘટી જાય છે. જ્યારે તમે ઠંડા પ્રદેશોની અંદર જાઓ તો ત્યાં દબાણ ભારે હોય છે, કારણ કે ઠંડા પ્રદેશોની અંદર વાતાવરણ છે તે કેવું થઈ જાય છે, ભારે થઈ જાય છે, અને વાતાવરણ ભારે થઈ જાય છે તેના લીધે ત્યાં હવાનું દબાણ વધારે હોય છે અથવા તો ભારે જોવા મળે છે. ત્યાર પછી પવન. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. બરાબર છે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવા, જો સ્થાયી હોય ને તો તેને હવા કહેવામાં આવે છે. બરાબર. ફુગ્ગાની અંદર હોય તો આપણે શું કહીએ છીએ, હવા છે. આપણે એમ કહીએ છીએ ફુગ્ગાની અંદર પવન ભરેલો છે, નહીં કહીએ. શું કામ? કારણ કે ઈ છે તે ગતિશીલ નથી. ફુગ્ગાની અંદર ભરેલી હવા છે તે એની અંદર કેવી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, પેક થઈ ગઈ છે, સ્થાયી થઈ ગઈ છે. એટલા માટે તેને શું કહેશું આપણે, હવા. પવન છે તે કેવો છે, ગતિશીલ છે. બરાબર છે. આપણને પવન ફૂંકાય ત્યારે આપણે શું કહીએ છીએ, ગતિ, પવન આવ્યો, પવન આ દિશા તરફનો છે. બરાબર છે. એટલે જે ગતિશીલ છે, પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલ ગતિશીલ હવા છે, હવા જ, બરાબર, પરંતુ ગતિશીલ છે તેને પવન કહે છે, સ્થિર છે તેને શું કહેવાય છે, હવા કહેવાય છે. બરાબર છે. સાયકલમાં તમે ટ્યુબમાં હવા ભરાવો છો, જ્યાં તમે એમ કહો છો કે પવન ભરાવીએ છીએ ટ્યુબની અંદર, નહીં. શું કામ? કારણ કે ટ્યુબની અંદર ભરાઈ જવાથી શું થઈ જશે, સ્થિર થઈ જશે. પરંતુ તમે રોડ ઉપર જાઓ છો અને પુષ્કળ ફૂલ પવન ફેંકાતો હોય છે, બરાબર છે, તો આપણે શું કહીએ છીએ, હામો પવન છે ને એટલે સાયકલ ચલાવવી બહુ અઘરી પડી જાય છે. સામી હવા છે એટલે સાયકલ ચલાવવી અઘરી પડી જાય છે, એવું કહીએ નહીં. શું કામ? કારણ કે સ્થિર છે તે હવા છે, ગતિશીલ છે તે પવન છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હલકા ભારે દબાણો હોય છે. તેના મુખ્ય 3 પ્રકારો છે પવનના: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો. બરાબર છે. કાયમી પવનો છે તે કાયમ માટે એક જ સરખા પવનો છે તે ફેંકાતા હોય છે. બરાબર છે. તે પવનોને કાયમી પવનો કહે છે. તે 3 પ્રકારના છે: વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય. બરાબર છે. મોસમી પવનો છે તે ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. શિયાળાના મોસમી પવનો હોય છે તે ઠંડા અને સૂકા હોય છે. તેના લીધે શિયાળાની અંદર આપણી ત્વચા છે તે કેવી થઈ જાય છે, સુકાઈ જતી હોય છે. જ્યારે ઉનાળાના મોસમી પવન છે તે ગરમ અને ભેજવાળા હોય છે. તેના લીધે આપણી ત્વચા છે તે તૈલીય બની જાય છે. સ્કિન છે તે કેવી થઈ જાય છે, ઉનાળાની અંદર ઓઇલી સ્કિન, ઘડી વડે આપણું શરીર ચીકણું થઈ જતું હોય છે. શું કામ? કારણ કે આ પવનો છે તે ભેજવાળા હોય છે, એટલા માટે. અને દૈનિક કે સ્થાનિક પવન જે તે વિસ્તારની અંદર, દાખલા તરીકે દરિયાઈ જમીન લહેરો, બરાબર છે, દરિયા કિનારે જે લોકો વસવાટ કરતા હોય છે તો ત્યાંના દૈનિક પવનો છે તે કેવા હોય છે, ભેજવાળા હોય છે, કારણ કે તે દરિયા ઉપરથી જમીન ઉપર આવતા હોય છે, એટલા માટે. બરાબર છે. પણ પર્વત ખીણોની લહેરો, તે પર્વતની તળેટીની આસપાસના વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હોય છે ત્યાં એવા પ્રકારના પવનો છે તે જોવા મળે છે, જે પર્વત ખીણની લહેરો તરીકે આપણે તેને ઓળખાવીએ છીએ. તો આ રીતે જુદા જુદા વિસ્તાર પ્રમાણે અલગ અલગ પ્રકારના પવનો છે તે જોવા મળતા હોય છે. આ દરેક પવનો વિશે આપણે માહિતી છે તે મેળવીશું
હવે પછીના લેક્ચરની અંદર આપણે કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક અને સ્થાનિક પવનો વિશેની વાત છે તે કરીશું. તમને એક વાત અહીં જણાવી દઉં કે અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનોને મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. મોસમી છે તે અરબી ભાષાનો શબ્દ છે. ઋતુ પ્રમાણે એટલે કે મોસમ પ્રમાણે મોસીમ ઉપરથી મોસમી તેવું નામ છે તે આપવામાં આવેલું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે. કે હવાનું દબાણ આપણે જોયું, વાતાવરણના દબાણની સૌથી વધુ અસર ક્યાં જોવા મળતી હોય છે? દરિયા કિનારે. શું કામ? કારણ કે ત્યાં પવન છે તે વિના અવરોધે સીધો ફૂંકાતો હોય છે. તેના લીધે ત્યાં લો પ્રેશર વાતાવરણનું દબાણ સૌથી વધુ સર્જાતું હોય છે અને તેના લીધે દરિયા કિનારાની આસપાસના વિસ્તારોની અંદર વધારે પ્રમાણમાં વાવાઝોડું ને બધું છે તે ફૂંકાતું હોય છે. ચક્રવાતને ટાઇફૂન, હેરિકેન અને ટોર્નેડો પણ કહેવામાં આવે છે. એટલે કે અલગ અલગ ભાષાની અંદર ચક્રવાતની માટે ટાઇફૂન, હેરિકેન અને ટોર્નેડો જેવા શબ્દો વપરાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તેના વિશેની ચર્ચા છે તે કરીશું અને પવનોના પ્રકારો જોઈશું. પછી આબોહવા અને માનવ જીવન તે બંનેની વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે તેના વિશેની વાત કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે લખવાનું છે પહેલું વાતાવરણનું દબાણ. બરાબર છે, જે આજે આપણે ભણ્યા છીએ તે. અને વાતાવરણનું દબાણ લખીને પછી તમારે પવનો અને તેના પ્રકારો આખું કોષ્ટક અહીં તમને જે દર્શાવવામાં આવેલું છે તે કોષ્ટક મુજબ આખું કોષ્ટક દોરીને પવનો અને તેના પ્રકારો છે તેની વ્યવસ્થિત રીતે નોંધ કરવાની છે. જેમાં પવનોના મુખ્ય 3 પ્રકારો કાયમી, મોસમી અને દૈનિક કે સ્થાનિક. ત્યાર પછી વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય પવનો, ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન, દૈનિક કે સ્થાનિક પવનોની અંદર દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. ત્યાં સુધી રાખીએ છીએ. આ તમારું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.